Example of interaction between mind and emotion is exam nervous. એટલે કે મગજ અને લાગણી વચ્ચેનું આદાન પ્રદાનનું સારામાં સારું એક્ઝામ્પલ હોય તો એ છે એક્ઝામ નર્વસ. પરીક્ષા સમયે થતી ગભરાહટ. હવે માનસિક રીતે તમે જો તૈયાર ન હો, ઇમોશનલ બની ગયા હોય તો તમારા મગજમાંથી એક પણ માહિતી બહાર આવતી નથી. ક્યારે? એક્ઝામ સમયે. ગમે તેટલી પ્રિપેરેશન કરી હોય, ગમે તેટલો કોન્ફિડન્સ હોય, પણ ઘણી વખત આપણે ઓવર કોન્ફિડન્સમાં જતા રહીએ છીએ. ત્યારે આપણને યાદશક્તિ અથવા વિચારો મગજમાંથી બહુ બધી માહિતી સ્ટોર કરેલી છે મગજમાં, પણ એક પણ વિચાર મગજની બહાર આવી શકતો નથી. ક્યારે? જ્યારે વધારે પડતા ઇમોશનલ બની ગયા હોય અથવા એક્ઝામના સમયે, ત્યારે જ્યારે તમે ગભરાઈ જાઓ છો. ગભરાટ થવો એટલે કે લાગણીશીલ બની જવું, અને લાગણીશીલ બની જવાના કારણે એની અસર સીધી કોના પર પડે છે? મગજ ઉપર. એટલે કે મગજ અને લાગણી એકબીજા સાથે આદાન પ્રદાનનું કાર્ય કરે છે, અથવા એકબીજાના સિનોનિમ છે, સમાનાર્થી છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમારી માનસિક ક્ષમતા એ તમને મદદ કરે છે. તમારી માનસિક ક્ષમતા એ તમને હેલ્પ કરે છે, મદદ કરે છે ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. ટુ રિટેન મીન્સ ફરી પાછું મેળવવું, ફરી પાછું પુનઃપ્રાપ્ત કરવું. તમારી માનસિક ક્ષમતાએ તમે જે પુનરાવર્તન કર્યું છે અથવા તમે જે રિવિઝન કર્યું છે, જે તમે રીડિંગ કર્યું છે, ફરી પાછું મેળવવા માટે મદદ કરે છે. ત્યારે જ્યારે પરીક્ષામાં જાઓ ત્યારે તમારી માનસિક શક્તિએ તમે વાંચેલી વસ્તુને, વાંચેલા પોઈન્ટને યાદ કરવા માટે, વાંચેલી માહિતીને યાદ કરવા માટે, પુનઃપ્રાપ્ત કરવા માટે, ફરી પાછી મેળવવા માટે મદદ કરે છે. યુ નો યોર સ્ટોપ. યુ મીન્સ તમે, નો મીન્સ જાણવું, યોર મીન્સ તમારે, સ્ટોપ મીન્સ શું કરવાનું છે, શું લખવાનું છે. યુ નો યોર સ્ટોપ. તમને ખબર છે, તમે જાણો છો તમારે શું કરવાનું છે, તમે જાણો છો તમારે શું લખવાનું છે, અથવા તમે જાણો છો તમે કેટલું વાંચવું છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ. પરંતુ જ્યારે તમે પરીક્ષા ખંડમાં એન્ટર થાવ છો એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, તેવા જ તમે સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટી એન્ડ ઇમેજિંગ ફેઇલર. હવે જેવા તમે, બટ તમે જાણો છો તમારે શું કરવાનું છે, તમે જાણો છો તમે કેટલી તૈયારી કરી છે, પરંતુ બટ when you enter the exam room and start getting emotional by expecting difficulty and imagine failure. જેવા તમે એક્ઝામ પરીક્ષા ખંડમાં એન્ટર થાવ છો તેવા સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, વધારે પડતા લાગણીશીલ બની જાઓ છો. એન્ડ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટી, અને તમે એવી અપેક્ષા રાખો છો કે પેપર અઘરું હશે તો, મુશ્કેલ હશે તો, મને કંઈ નહીં આવડે તો. એક્સપેક્ટિંગ મીન્સ અપેક્ષા રાખવી, અને ડિફિકલ્ટ મીન્સ મુશ્કેલ, પેપર અઘરું હશે અથવા તો મને કંઈ નહીં આવડે, પરીક્ષા સમય યાદ નહીં આવે તો. એવા બધા વિચારો તમે ઓટોમેટિક મગજમાં શરૂ કરી દો છો. એન્ડ ઇમેજિંગ ફેઇલર. ફેલ મીન્સ નાસીપાસ થવું. ઇમેજિન મીન્સ કલ્પના. એટલે કે ક્લાસની અંદર જેવા એક્ઝામ ખંડમાં એન્ટર થશો તેવા જ તમે એવું વિચારો છો, એવું વિચાર કરવો છો. એક્ઝામ ખંડમાં એન્ટર થવાની સાથે જ તમારા મનમાં વિચાર આવવા લાગે છે કે પેપર અઘરું હશે તો, મને કંઈ નહીં આવડે તો. અને જો ઇમેજિન મીન્સ કલ્પના કરે, અને એવી પણ તમે કલ્પના કરો છો કે જો નાપાસ થાય તો શું થશે મારું. ઓલ ઓફ સડન, અને આ બધા વિચારોના કારણે જ ઓલ ઓફ અ સડન, અને આ બધા જ એકાએક, ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને આ બધા એકાએક તમારા મગજમાં વિચારો, સડન મીન્સ એકાએક, ઓલ મીન્સ બધા, આવા બધા વિચારો એકાએક તમારા મનમાં આવવાના કારણે કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન. કેરફુલી મીન્સ કાળજીપૂર્વક, સ્ટોર મીન્સ સંગ્રહ કરવું, ઇન્ફોર્મેશન મીન્સ માહિતી. સ્ટોરપૂર્વક એટલે કે કાળજીપૂર્વક જે સ્ટોર કરેલી હોય છે, સંગ્રહ કરેલી હોય છે માહિતી, ઇઝ નો લોંગર અવેલેબલ, એટલે કે કાળજીપૂર્વક સ્ટોર કરેલી માહિતી લાંબો સમય તમારા મગજમાં રહેતી નથી. આવા બધા વિચારો કરવાના કારણે મગજમાંથી એક પણ માહિતી બહાર નીકળતી નથી જ્યારે એક્ઝામના પેપર લખવા બેસો તો ત્યારે. યોર ઇમોશન
યોર ઇમોશન હેવ બેડ, અંડરલાઇન ધ વર્ડ BARRED, બેડ મીન્સ અવરોધ ઊભો કરવો. યોર ઇમોશન હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. ઇનર મીન્સ અંદર, ઇન્ફોર્મેશન મીન્સ માહિતી, સ્ટોર મીન્સ સંગ્રહ કરો. તમારી અંદર માહિતી સ્ટોર કરેલી છે, તમારી અંદર જે માહિતી સંગ્રહ કરેલી છે એની વચ્ચે એના રસ્તામાં અવરોધ ઊભો કરે છે. તમારી લાગણી એ તમારે સ્ટોર કરેલી માહિતીની વચ્ચે આવે છે અથવા તો તેમાં અવરોધ ઊભો કરે છે અને તમારા મગજમાંથી માહિતીને બહાર નીકળવા દેતી નથી. કોણ? તમારી ઇમોશન, તમારી લાગણી. વધારે પડતા લાગણી ભાવુક બની જવાના કારણે, લાગણીશીલ બની જવાના કારણે સ્ટોર કરેલી માહિતી મગજની બહાર આવતી નથી. Do you find yourself reacting in any of the following way? Do you find yourself એટલે તમે તમારી જાતને રિએક્ટ કરી શકો, તમે તમારી જાતને શોધી શકો ઇન એની ઓફ ધ ફોલોવિંગ વે, નીચે નીચે આપેલા અમુક પોઈન્ટને અનુસરીને તમે પણ કોઈ એક પોઈન્ટને લાગુ પડતો હોય, તમારી જાતને કોઈ એક પોઈન્ટ, એની વન પોઈન્ટ જો તમારી જાતને લાગુ પડતો હોય તો તમે પણ આ પોઈન્ટને આધારે નક્કી કરી શકો કે તમે ખરેખર માનસિક રીતે તણાવ અનુભવો છો કે નથી અનુભવતા. તો ફોલોવિંગ મીન્સ અનુસરવા, નીચે આપેલી અમુક રીત, નીચે આપેલા અમુક પોઈન્ટને આધારે તમે તમારી જાતને ફાઇન્ડ કરી શકો, શોધી શકો. તો ફર્સ્ટ પોઈન્ટ જો, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ on a thing. You find it difficult to concentrate on thing. એટલે કે કોઈ પણ વસ્તુ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું હોય, યુ ફાઇન્ડ મીન્સ જો તમને એવું લાગે કે તમને ડિફિકલ્ટી મીન્સ કે મુશ્કેલ, કોન્સન્ટ્રેટ મીન્સ ધ્યાન કેન્દ્રિત કરવો, ઓન અ થિંગ જે તે વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી ઊભી થાય છે. ફોર એક્ઝામ્પલ કે તમારે કન્ટિન્યુ 2 કલાક ભણવાનું હોય તો તમે કન્ટિન્યુ 2 કલાક તો શું, ઘણી વિદ્યાર્થી 2 મિનિટ પણ કમ્પલસરી કોન્સન્ટ્રેટ ધ્યાન કેન્દ્રિત કરી નથી શકતી. તો કોઈકને કોઈક સ્ટ્રેસથી અથવા તો કોઈકને કોઈક પ્રોબ્લેમ અથવા કોઈકને કોઈક ટેન્શન તો એના માઇન્ડમાં જરૂર હોતું હોય છે પણ એને ખબર હોતી નથી. સેકન્ડ પોઈન્ટ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલીનો મિનિંગ અહીંયા આપણે લેવાનો છે વારંવાર. મેમરી મીન્સ યાદશક્તિ, તમારી યાદશક્તિ. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી મીન્સ કે તમારી યાદશક્તિ વારંવાર ડાઉન થઈ જાય છે અથવા તો વારંવાર તમને દગો આપે છે. થર્ડ પોઈન્ટ, યુ હેવ અ લોટ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ. શું તમારા મગજમાં બહુ બધા વિચારો ચાલે છે? યુ હેવ અ લોટ ઓફ ડિફરન્ટ મીન્સ જુદા થિંગ મીન્સ વસ્તુ વિશેના, ઓન યોર માઇન્ડ શું તમારા માઇન્ડમાં જુદી વસ્તુ વિશેના નકરા વિચારો જ આવ્યા કરે છે. બટ કાન્ટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. વિચારો તમારા મગજમાં બહુ બધા આવે છે પરંતુ એક પણ વિચાર પર તમે ક્લિયર મીન્સ કે સ્પષ્ટપણે, થોટ મીન્સ વિચારવું અને ગ્રાસ્પ મીન્સ પકડ. બહુ બધા વિચાર આવે છે પરંતુ એક પણ વિચાર ઉપર તમે સ્પષ્ટપણે પકડ મેળવી શકતા નથી. બટ કેન નોટ ગ્રાસ્પનો મિનિંગ થાય પકડ મેળવવી. એટલે કે મગજમાં એકસાથે બહુ બધા વિચારો આવ્યા કરે છે કે મારે આ બનવું, આ નથી બનવું, આ બનવું, અલગ રોજે રોજ તમારું સ્વપ્ન બદલાતું જાય છે પણ એક પણ સ્વપ્ન ઉપર તમે ક્લિયરલી વિચાર કરી શકતા નથી. શું આવું થાય છે તમને? તો તમને લાગુ પડે આ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ, તો તમને પણ સ્ટ્રેસનો થોડી ઘણી સ્ટ્રેસ જેવી કોઈ પણ બીમારી અથવા તો સ્ટ્રેસ જેવો થોડો ઘણો નેગેટિવ થિંકિંગ તમારા માઇન્ડમાં છે એવું માની શકાય અથવા કહી શકાય. થર્ડ પોઈન્ટ, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડે. એટલે કે આ દિવસોમાં તમે વારંવાર અનડિસાઇડેડ, ઓફન મીન્સ વારંવાર, યુ આર ઓફન અનડિસાઇડેડ. શું આ દિવસોમાં તમે નિર્ણય લીધા વગર જ જે તે ડિસિઝન લઈ લો છો, નિર્ણય લીધા વગર જ તમે જે તે કાર્ય કરવા લાગો છો. એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. અને જે તમારા માટે અયોગ્ય છે. શું એવું બને છે ક્યારેય કે તમે વિચાર્યા વગર જ કોઈ કાર્ય કરો, વિચાર્યા વગર કોઈ બિઝનેસ કરો છો? જો એવું હોય તો તમે પણ સ્ટ્રેસનો અનુભવ કરી રહ્યા છો એવું કહી શકાય. ફિફ્થ પોઈન્ટ, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. યુ મેક લોંગર મીન્સ લાંબો સમય. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વેર એબલ
to complete it quite quickly before you make longer to do task. શું તમારે કોઈ કાર્ય કરવા માટે લાંબો સમય લાગે છે તો વધારે સમય લાગે છે. that you were able to complete quite quickly before, જે કાર્ય તમે પહેલાં બહુ ઝડપથી કરી લેતા હતા એ જ કાર્ય ફરી પાછું કરવામાં તમારે વધારે સમય લાગે છે. બની શકે કે તમે પહેલાં કોઈ પણ માની લો કે ટાઈપિંગ કરવાની સ્કિલ તમારી પહેલાં સારી હતી, પણ હવે તમે ટાઈપિંગ કરવામાં એક પેજ ટાઈપિંગ કરવું હોય તો કલાક જતો રહે, પહેલાં તમે 10-15 મિનિટમાં કરી નાખતા. શું આવું થાય છે તમારે? એટલે કે કોઈ પણ કાર્ય કરવા માટે પહેલાં ઓછો સમય લાગતો હતો. ક્વાઇટ મીન્સ એકદમ જ, ક્વિકલી મીન્સ ઝડપથી, બિફોર મીન્સ પહેલાં થોડા સમય પહેલાં તમે જે તે કાર્ય ખૂબ જ ઝડપથી કમ્પ્લીટ કરતા હતા, પૂરું કરતા હતા, એનું એ જ કાર્ય અત્યારે કરવા માટે શું તમારે વધારે સમય લાગે છે? જો હા, તો તમને પણ સ્ટ્રેસનો અનુભવ અથવા સ્ટ્રેસમાંથી તમે પસાર થઈ રહ્યા છો એવું કહી શકાય. લાસ્ટ પોઈન્ટ, યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. તમે તમારા મગજમાં બહુ બધા વિચારો વિશે વિચારો છો, પરંતુ એક પણ કાર્ય પૂરું કરી શકતા નથી. ઘણી વખત એવું વિચારો છો કે મારે આ વ્યક્તિ જેવું બનવું છે, મારે આના જેવું બનવું છે. રોજે રોજ તમારા માટે વ્યક્તિ પણ બદલાય છે, વિચાર પણ બદલાય છે, પરંતુ એક પણ કાર્ય અથવા એક પણ વ્યક્તિ વિશે તમે પ્રોપરલી વિચારી શકતા નથી, કારણ કે તમારા મનમાં રોજે રોજ અલગ અલગ વિચાર આવે છે, વ્યક્તિ આવે છે, અને વારંવાર તમે અનડિસાઇડેડ એટલે કે નિર્ણય લીધા વગર જ નક્કી કરી દો કે મારે આ બનવું છે. બીજી વ્યક્તિ એમ કે આ ના કરતા તો આ ફિલ્ડમાં જા તો તને સારો પગાર મળે, તો અચાનક જ તમારા વિચાર પણ બદલાઈ જાય છે, અને એ વ્યક્તિ જેના વિશે તમે વિચાર્યું છે કે મારે આ વ્યક્તિ જેવું જ બનવું છે, એ વ્યક્તિ પણ બદલાઈ જતી હોય છે. એટલે કે યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ, તમે બહુ બધા વિચાર કરો છો, પરંતુ એક પણ વિચાર પૂરો કરી શકતા નથી. ઇફ યસ, જો તમને પણ આવું થતું હોય, આમાંથી એક પણ પોઈન્ટ તમને લાગુ પડતો હોય તો ઇફ યસ, જો હા, then it gives a sign of mental stress present in you. જો આમાં તમારી એક પણ પોઈન્ટમાં હા હોય તો if yes, then it give a sign of mental stress. જો આ એક પણ પોઈન્ટમાં હા હોય તો તમે પણ માનસિક રીતે તણાવ અનુભવો છો, અથવા માનસિક તણાવની નિશાની તમારામાં પણ છે. માનસિક તણાવ એવું કહી શકાય. પ્રેઝન્ટ ઇન યુ, તમારામાં હાલમાં માનસિક તણાવ છે તેવું કહી શકાય. જો આમાંથી એક પણ પોઈન્ટ તમને લાગુ પડતો હોય તો the better you deal, DEAL, ડીલનો મિનિંગ અહીંયા આપણે લેવાનું છે સોલ્વ કરવું, સોલ્યુશન લાવવું. DEAL, ડીલ મીન્સ સોલ્વ કરવું, સોલ્યુશન લાવવું, ઉકેલ લાવવું. ડીલ મીન્સ ઉકેલવું. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, જો આમાંથી તમને એક પણ પોઈન્ટમાં હા હોય તો તમારે તમારા સ્ટ્રેસ સાથે ડીલ કરવી, સ્ટ્રેસને સારી રીતે ઉકેલવો, એ તમારા માટે બેટર મીન્સ શ્રેષ્ઠ રહેશે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. જો તમે ઝડપથી તમારામાં તણાવ છે એવું ઓળખી જશો, ઝડપથી તમે માનસિક રીતે તણાવ અનુભવો છો એવું ઓળખી જશો, તો તમે તમારી માનસિક ક્ષમતાને પણ ઓછી અસર થશે. એટલે કે તમને ખબર પડી ગઈ કે હું માનસિક રીતે તણાવ અનુભવું છું અને મારે એમાંથી કઈ રીતે બહાર નીકળવું, એવી તમને ખબર પડી જાય તો માનસિક ક્ષમતા, માનસિક શક્તિને પણ અસર ઓછી થશે, અને તમારા સ્ટ્રેસને સારી રીતે તમે ઉકેલી પણ શકશો. જો તમારો સ્ટ્રેસ છે કે નહીં એ ખબર પડે તો, અધરવાઇઝ નોટ. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ, તમને અમુક એક્સરસાઇઝ આપેલી છે. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ resilience and rebalance. રિબેલેન્સ મીન્સ કે ફરી પાછું સંતુલન સાધવું, અને રિઝિલન્સ મીન્સ તાકાત. એટલે અહીંયા એવું કહેવા માગે છે, જો તમે તમારા તણાવને ઓળખી જાઓ તો તણાવમાંથી કઈ રીતે બહાર નીકળવું એના માટેની અમુક એક્સરસાઇઝ આ પાઠમાં તમને આપેલી છે. ધ ફોલોવિંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ, નીચે આપેલી અમુક એક્સરસાઇઝ જે તમને મદદ કરશે બિલ્ડ બેટર સ્ટ્રેસ, એટલે કે તમારા તણાવને શ્રેષ્ઠ રીતે બહાર નીકળવા, તમારા તણાવમાંથી શ્રેષ્ઠ રીતે બહાર નીકળવામાં નીચે આપેલી એક્સરસાઇઝ તમને મદદ કરશે. Resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. Due to, underline the word due to નો મિનિંગ થાય ના લીધે. એટલે કે જો તમે
સ્ટ્રેસના લીધે તમે જો દુઃખ અનુભવતા હોય અથવા તો તણાવ અનુભવતા હોય, ઓલરેડી તમે દુઃખ અથવા પીડા અનુભવતા હોય તો તેમાંથી ઓલરેડી તમે જો સ્ટ્રેસ અનુભવતા હોય તો તેમાંથી કઈ રીતે બહાર નીકળવું અને તમારી માનસિક ક્ષમતા એટલે કે માનસિક શક્તિ તમારી નબળી પડતી જાય છે સ્ટ્રેસના કારણે, તો એમાંથી તમારી જાતને કઈ રીતે રીબેલેન્સ કરવી, કઈ રીતે પુનઃ સંતુલન સાધવું અને રેઝિલિયન્સ મીન્સ તમારા મગજને કઈ રીતે તાકાતવાન બનાવવું એ આ એક્સરસાઇઝમાં આપેલું હોય છે. કઈ એક્સરસાઇઝ? તો નીચે અમુક સ્ટેપ બાય સ્ટેપ એક્સરસાઇઝ આપેલી છે. તો ફર્સ્ટ એક્સરસાઇઝ એમાં આપેલી છે જેનું નામ છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ મીન્સ બંધ કરવું, ઓવર મીન્સ વધારે, થિંકિંગ મીન્સ વધારાનું. ઓવર થિંકિંગ વધારે પડતું વિચારવાનું બંધ કરી દો. સ્ટોપ ઓવર થિંકિંગ એ આપણી ફર્સ્ટ એક્સરસાઇઝ છે. શાના માટેની? કે જે ખરેખર સ્ટ્રેસ અથવા તણાવ અનુભવતા હોય તેવા વ્યક્તિ માટેની. સ્ટોપ ઓવર થિંકિંગ એમાં આપેલું છે ફર્સ્ટ પેરેગ્રાફ. when task and pressure start building up, when task and pressure start building up, the mind can sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick. Flick it means એક જ ઝટકે. I could flick and turn off. Turn off means બંધ કરવું. Off all the thought going around in my mind. It is not that easy. There is a technique to help yourself during the problem of overthinking. તો જોઈએ આપણે ફર્સ્ટ એક્સરસાઇઝ સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે વધારે પડતું વિચારવાનું બંધ કરો. તો એમાં આપેલું છે ફર્સ્ટ પેરેગ્રાફમાં, વેન ટાસ્ક એન્ડ પ્રેશર, જ્યારે તમારું કાર્ય જે કાર્ય કરો છો એનું દબાણ, વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટેડ બિલ્ડિંગ અપ, એટલે કે તમે જે કામ કરો છો અને તેનું જે કામ કરવા માટેનું તમારા પર જે ફોર્સ કરવામાં આવે છે, દબાણ કરવામાં આવે છે, એના કારણે તમારા મગજ ઉપર નકારાત્મક વિચારો હાવી થઈ જાય છે. એમાંથી કઈ રીતે બહાર નીકળવું એના માટેની એક્સરસાઇઝ આપેલી છે. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે તમારા પર દબાણ અને વધારે પડતું કાર્યનો બોજો આવી જાય છે ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ, જ્યારે વધારે પડતું તમને પ્રેશર આપવામાં આવે અથવા વધારે પડતું કામ સોંપવામાં આવે ત્યારે તમારું મગજ વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે તમારું કાર્ય અને દબાણનો ભાર તમારા મગજ ઉપર વધારે હોય ત્યારે ધ માઇન્ડ કેન સમટાઈમ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ, ત્યારે તમારું મગજ ઓવર થિંકિંગની તરફ આગળ વધે છે, એટલે કે વધારે પડતા વિચારોના ચકડોળે ચડી જતું હોય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને એકાએક એવો પણ વિચાર આવે છે, બહુ બધું કાર્ય હોય, બહુ બધું કાર્યનું દબાણ હોય ત્યારે મનમાં એકાએક એવો પણ વિચાર આવે છે કે આઈ વિશ કદાચ હું ઈચ્છું, કદાચ મારા મનમાં એવું હોત તો, અથવા તો આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, એટલે કે હું એવું ઈચ્છું છું કે કદાચ જો ઓવર થિંકિંગને આપણે કંટ્રોલ કરવા માટે જો એવું મારા મગજ ઉપર હોત કે મારા મગજની ઉપર એક સ્વિચ હોય, આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ, કદાચ એવું હોત કે મારા મગજ ઉપર એક સ્વિચ હોત જેને આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, કદાચ મારા મગજ ઉપર એવી કોઈ સાપ હોત અથવા સ્વિચ હોત ધેટ આઈ કુડ ફ્લિક, જેને હું એક જ ઝટકે ફ્લિક એન્ડ ટર્ન ઓફ. ફ્લિક મીન્સ એક જ ઝટકે બંધ કરી દો, એટલે કે ઓટોમેટિક મગજમાં આવતા વિચારોને બંધ કરી શકાય. મગજમાં કોઈ એક સ્વિચ હોય તો હું એક જ ઝટકે બંધ કરી દે, ટર્ન ઓફ, તે સ્વિચને એક જ ઝટકે ટર્ન ઓફ મીન્સ બંધ કરી દે. એન્ડ ટર્ન ઓફ ઓલ ધ થોટ ગોઈંગ અરાઉન્ડ ઇન માઇન્ડ, અને ઓટોમેટિક મારા મગજમાં આવતા વિચારોને હું કંટ્રોલ કરી શકત, કારણ કે મગજની અંદર જો એવી કોઈ સ્વિચ હોત તો, પરંતુ એવી કોઈ સ્વિચ હોતી નથી. જો તમે કોઈ મોટિવેશનલ કાર્યક્રમ સાંભળ્યો હોય સંદીપ માહેશ્વરી તો વારંવાર એવું કહે છે
કે વ્યક્તિને ખાલી માત્ર 24 કલાકની અંદર 60,000 કરતાં પણ વિચારો આવે છે. હવે એક પણ વિચાર પર ન તો એ કંટ્રોલ કરી શકે છે, ન તો એક પણ વિચાર પર કાર્ય કરી શકે છે, અને એકના એક વિચારને ફરી પાછો મોડિફાઈ કરીને અથવા તો એ વિચારને સારી રીતે વિચારીને એના વિશે કંઈક કાર્ય કરવું અથવા એ વિચારને તેની લાઈફમાં અમલ કરવો એવું ક્યારેય કરી શકતો નથી, કારણ કે 60,000 કરતાં પણ વધારે વિચાર મગજમાં આવે છે ખાલી 24 કલાકમાં. હવે મગજમાં એવી કોઈ સ્વિચ હોય તો તમે પણ બંધ કરી દેત અને હું પણ બંધ કરી દેત, પરંતુ એવી કોઈ સ્વિચ અથવા એવું કોઈ મશીન હજુ સુધી અવેલેબલ નથી કે મગજ ઉપર આવતા વિચાર અથવા મગજમાં આવતા વિચારો પર કંટ્રોલ લાવી શકાય. હજુ મશીન બન્યું પણ નથી અને ક્યારે બનવાનું પણ નથી. અરાઉન્ડ ઇન માય માઇન્ડ ઇટ ઇઝ નોટ દેટ ઇઝી, એટલે કે મગજમાં આવતા વિચારો પર કંટ્રોલ લાવવો એ સરળ વાત તો નથી જ. ધેર ઇઝ અ ટેકનિક, પણ અહીંયા અમુક ટેકનિક આપેલી છે, પદ્ધતિ આપેલી છે. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ, એટલે કે ઓવર થિંકિંગની સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા માટેની અમુક પદ્ધતિ આમાં આપેલી છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાનું છે